નમસ્કાર. ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે આપણા સૌના જીવનનો એક અભિન્ન હિસ્સો છે મનોભાર એટલે કે સ્ટ્રેસ. આજે આપણે સમજીશું કે આ મનોભાર આખરે છે શું અને એની આપણા સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે. આને સમજવું ખૂબ જરૂરી છે કારણ કે એ આપણને આપણું જીવન વધુ સારી રીતે જીવવામાં મદદ કરી શકે છે. તો આજે આપણે શું શું જોવાના છે? જો સૌથી પહેલાં આપણે મનોભારની વ્યાખ્યા સમજીશું, પછી એના સ્વરૂપ પર નજર નાખીશું, ત્યારબાદ લેઝારસના ખૂબ જ રસપ્રદ મોડેલને ઊંડાણમાં સમજીશું, પછી આપણે એના સ્ત્રોતો વિશે જાણીશું અને અંતે આ બધી ચર્ચામાંથી શું શીખવાનું છે એના પર વાત કરીશું. સારું, તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, આ મનોભાર એટલે કે સ્ટ્રેસ આખરે છે શું? એને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? આ વાત તો સાચી જ છે ને. આજની દુનિયામાં 21મી સદીમાં સ્ટ્રેસ વગરનું જીવન કલ્પવું લગભગ અશક્ય છે. એ આપણા જીવનનો એક એવો અનુભવ બની ગયો છે જે લગભગ આપણા બધાને એકબીજા સાથે જોડે છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્ટ્રેસ શબ્દ મનોવિજ્ઞાનનો છે જ નહીં. એ તો એન્જિનિયરિંગ અને ભૌતિકશાસ્ત્રમાંથી આવ્યો છે. ત્યાં એનો અર્થ થાય છે કોઈ વસ્તુ પર લાગતું બાહ્ય દબાણ, જેનાથી એ વસ્તુના આકારમાં કે રચનામાં ફેરફાર થાય. અને બસ જે રીતે કોઈ વસ્તુ પર દબાણ આવે એ જ રીતે જ્યારે આપણા પર જીવનના દબાણ આવે, પછી ભલે બહારથી હોય કે આપણા મનની અંદરથી, ત્યારે આપણું માનસિક અને શારીરિક સંતુલન ખોરવાઈ જાય છે. આ જ છે મનોવૈજ્ઞાનિક સ્ટ્રેસ. જુઓ, સારાસન અને સારાસનની આ વ્યાખ્યા કેટલી સરસ છે. એ લોકો કહે છે કે સ્ટ્રેસ એ કોઈ વસ્તુ નથી પણ એક અનુભવ છે, એક નેગેટિવ ભાવનાત્મક અનુભવ જે ત્યારે થાય છે જ્યારે આપણે કોઈ મોટા પડકારનો લાંબા સમય સુધી સામનો કરતા હોઈએ છીએ અને એના કારણે આપણા વર્તન અને શરીરમાં પણ ફેરફાર જોવા મળે છે. આપણા શરીરમાં આ માટે એક ઓટોમેટિક સિસ્ટમ છે. શારીરશાસ્ત્રી વોલ્ટર કેનેન એને નામ આપ્યું ફાઇટ ઓર ફ્લાઇટ. વિચારો કે તમે જંગલમાં છો અને સામે અચાનક વાઘ આવી જાય, ત્યારે શું થશે? તમારું શરીર તરત જ બેમાંથી એક કામ કરવા તૈયાર થઈ જશે. કાં તો એનો સામનો કરવા માટે લડો એટલે કે ફાઇટ, અથવા તો ત્યાંથી જીવ બચાવીને ભાગી છૂટો એટલે કે ફ્લાઇટ. ચાલો હવે આગળ વધીએ અને મનોભારના સ્વરૂપને એટલે કે એના નેચરને થોડું ઊંડાણથી સમજીએ. આખરે એ કામ કેવી રીતે કરે છે? એક વાત ખાસ સમજવા જેવી છે કે સ્ટ્રેસનો કોઈ એક જ ફિક્સ નિયમ નથી. દરેક વ્યક્તિ માટે એનો અનુભવ અલગ હોય છે. જે વસ્તુ મને સ્ટ્રેસ આપે એ કદાચ બીજા કોઈને ન પણ આપે, ખરું ને? અને ઘણીવાર તો આપણને ખબર પણ નથી હોતી કે આપણે સ્ટ્રેસમાં કેમ છીએ. હા, એ વાત પણ સાચી છે કે વધારે સ્ટ્રેસ આપણી કામ કરવાની ક્ષમતા ઘટાડી દે છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.